કોન્સ્ટિટ્યુટ્સ જોયા હતા. હવે આજે આપણે જે જોવાનું છે એ જોવાનું છે જોગ્રાફીના પાર્ટ્સ, કે જોગ્રાફી જે છે બે પાર્ટમાં ડિવાઇડેડ છે. એક જે છે એ છે ફિઝિકલ જોગ્રાફી અને એક જે છે એ છે હ્યુમન જોગ્રાફી. ફિઝિકલ જોગ્રાફીની જો તમે વાત કરો તો ફિઝિકલ જોગ્રાફીમાં જે પહેલો પાર્ટ છે એ છે જીઓમોર્ફોલોજી. જીઓમોર્ફોલોજી શું પાર્ટ છે ભાઈ? એ છે જીઓમોર્ફોલોજી. હવે આ જીઓમોર્ફોલોજી શું છે? જીઓમોર્ફોલોજી એટલે અર્થ, એના મિનરલ રિસોર્સિસ, એના ઇન્ટિરિયર વિશે ભણવું, એ બધાને શું કહેવાય? જીઓમોર્ફોલોજી. સેકન્ડ જે છે, સેકન્ડ જે છે, સેકન્ડ જીઓમોર્ફોલોજી પછી તો એનું નામ છે ક્લાઇમેટોલોજી. શું છે ભાઈ? ક્લાઇમેટોલોજી. થર્ડ જે છે એ છે ઓશિયનોગ્રાફી. અને આ વખતે બધામાંથી ક્વેશ્ચન હતા. તમે જીઓમોર્ફોલોજીના ક્વેશ્ચન જોઈ લો. બેસાલ્ટ રોક ઉપર ક્વેશ્ચન હતો જીપીએસસીમાં હમણાં પ્રીમાં. ક્લાઇમેટોલોજી પરથી ક્વેશ્ચન હતો ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, ફાઇટર જેટ્સ, એ બધા ક્વેશ્ચન ક્લાઇમેટોલોજી પરથી હતા. ઓશનોગ્રાફીમાંથી બી અમુક ઘણા ક્વેશ્ચન હતા. હ્યુમન જોગ્રાફીમાં શું આવે? તો કે ભાઈ હ્યુમન જોગ્રાફીની અંદર ઇકોનોમિક જોગ્રાફી આવે, પોલિટિકલ જોગ્રાફી આવે, પછી હિસ્ટોરિકલ જોગ્રાફી આવે. આ બધું હ્યુમન જોગ્રાફીનો પાર્ટ છે. એ આપણે પછી કરીશું. અત્યારે જે આપણે સ્ટાર્ટ કરવાનું છે એ કરવાનું છે જીઓમોર્ફોલોજી. જીઓમોર્ફોલોજીનો મતલબ થાય કે અર્થની અંદર કયા પ્રકારનું ઇન્ટિરિયર છે, એ ઇન્ટિરિયર જે છે એ ઇન્ટિરિયરને સ્ટડી કરવું એને કહેવાય જીઓમોર્ફોલોજી. તો આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ જીઓમોર્ફોલોજી. હવે આ જીઓમોર્ફોલોજીમાં કઈ કઈ વસ્તુ તમારે ભણવાની છે? એક તો છે ઇન્ટિરિયર ઓફ ધ અર્થ. ઇન્ટિરિયર ઓફ ધ અર્થ. ઇન્ટિરિયર ઓફ ધ અર્થને અફેક્ટ કરતા ફેક્ટર્સ, જેમ કે અર્થક્વેક એન્ડ વોલ્કેનોસ. અર્થક્વેક અને વોલ્કેનોસ એની વિશે તમારે ડિટેલમાં ભણવાનું છે. પછી તો કે ભાઈ પછી જે ભણવાનું છે એ ભણવાનું છે મિનરલ્સ એન્ડ સ્ટોન્સ. કયા કયા પ્રકારના મિનરલ્સ છે, કઈ કઈ જગ્યાએ મળે છે, અને સ્ટોન્સ. ત્રીજું જે ભણવાનું છે એ ભણવાનું છે લેન્ડફોર્મ્સ, કે કેવા કેવા પ્રકારના લેન્ડફોર્મ્સ બને, ઇન્ટિરિયર અને એક્સટિરિયર બંને. જીઓમોર્ફોલોજીનો સિમ્પલ મિનિંગ એ થાય, જીઓ મતલબ કે અર્થ અને મોર્ફોલોજી મતલબ કે એના ઇન્ટિરિયર અને એક્સટિરિયરના સ્ટોન્સ વિશેનું ભણવું એને કહેવાય, સ્ટોન્સ વિશેનું ભણવું એને કહેવાય જીઓમોર્ફોલોજી. પડી સમજો? ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ અર્થનું ઇન્ટિરિયર. તો અર્થનું ઇન્ટિરિયર કેવું છે એની વિશે થોડી ચર્ચા કરીએ. તો આપણું જે અર્થ છે, આપણું જે અર્થ છે એની અંદર આવા ઘણા બધા વિસ્તારો છે. અર્થની અંદર આવા ઘણા બધા વિસ્તારો છે. ઓકે, હવે એ વિસ્તારોની અંદર જો આપણે થોડી ડીપમાં ચર્ચા કરીએ તો આ જે એરિયા છે, આ માઉન્ટેનનો એરિયા છે, આને કહેવાય પ્લેટુ એરિયા, આને કહેવાય પ્લેન એરિયા. બરાબર છે ભાઈ? આને કહેવાય હિલ એરિયા, આને કહેવાય ઓશિયન. તો આ જે આપણું અર્થ જે છે એ અર્થ આવી રીતે બનેલું છે. તો જે સૌથી પહેલા 35 કિલોમીટર્સનો જે પહેલો લેયર છે એને શું કહેવાય ભાઈ? ક્રસ્ટ. શું કહેવાય? ક્રસ્ટ. ધ અપર મોસ્ટ લેયર ઓફ ધ અર્થ ઇઝ કોલ્ડ ક્રસ્ટ. તો 35 કિલોમીટર્સથી લગભગ 65 કિલોમીટર સુધી હોય.
બરાબર 35 થી 65 કિલોમીટર સુધીનો જે લેયર હોય એને શું કહેવાય ભાઈ? ક્રસ્ટ. ક્વેશ્ચન પૂછાઈ ગયો આ જીપીએસસી પ્રિલિમ્સમાં. ધ થિનેસ્ટ લેયર ઓફ ધ અર્થ ઇઝ કોલ્ડ ક્રસ્ટ. તો આ સૌથી પતલો લેયર છે, બધા લેયરમાં આ સૌથી પતલો લેયર છે. આ વખતની પ્રિલિમ્સમાં ક્વેશ્ચન છે. 35 કિલોમીટર પછી તમે નીચે આવો એટલે 700 કિલોમીટર સુધી, 700 કિલોમીટર સુધી જે સેકન્ડ લેયર છે એને કહેવાય છે ભાઈ મેન્ટલ. શું કહેવાય છે ભાઈ? મેન્ટલ. ઓકે, ત્યાંથી આગળ જઈએ. 2900 કિલોમીટર સુધી તમે નીચે આવો એ જે લેયર છે એને કહેવાય છે ભાઈ આઉટર કોર. શું કહેવાય છે? આઉટર કોર. અને આ જે સેન્ટર પોઈન્ટ છે 6500 કિલોમીટર્સનો જે સેન્ટર પોઈન્ટ છે ચોથા લેયરને કહેવાય છે ભાઈ ઇનર કોર. શું કહેવાય છે ભાઈ? ઇનર કોર. તો આ જે ક્રસ્ટ છે, આ ક્રસ્ટ અને મેન્ટલની અંદર એક લેયર એવો છે જે મેં તમને સમજાયો તો બી ખરી કે એ જે છે એ આખો આવી રીતે મેગ્માથી બનેલો છે. મેગ્માથી. આ જે લેયર છે આ આખો મેગ્માથી બનેલો છે. બરાબર? મેન્ટલની અંદર છે આ લેયર. તો એ જે લેયર છે એને કહેવાય એસ્થેનોસ્ફિયર. શું કહેવાય ભાઈ? એસ્થેનોસ્ફિયર. હવે જો ધીસ ઇઝ ક્રસ્ટ એન્ડ ધીસ ઇઝ મેન્ટલ. પણ કયું મેન્ટલ? અપર. તો આ જે ક્રસ્ટ અને અપર મેન્ટલ છે આની અંદર જ તમને સ્ટોન્સ જોવા મળશે. શું જોવા મળશે? સ્ટોન્સ. નીચે તો બધું ગરમીથી પીગળી જાય છે અહીંયા. એટલે એસ્થેનોસ્ફિયરની ઉપરનો જે લેયર છે એને કહેવાય લિથોસ્ફિયર. શું કહેવાય? લિથોસ્ફિયર. તો લિથોસ્ફિયરનો સિમ્પલ મિનિંગ શું થાય? ક્રસ્ટ પ્લસ અપર મેન્ટલ. એટલે આ જે એસ્થેનોસ્ફિયર છે એ 200 કિલોમીટરે આવે. કેટલા? 200 કિલોમીટરે આવે. તો પહેલા જે અર્થનો જે ક્રસ્ટ છે, જ્યાંથી આપણી અર્થ ચાલુ થાય જમીન, ત્યાંથી તમે નીચે અંદર ખોદતા જાઓ ને પહેલા 200 કિલોમીટરનો જે તમને લેયર દેખાય જેમાં ક્રસ્ટ અને અપર મેન્ટલ બે આવે એને કહેવાય લિથોસ્ફિયર. શું કહેવાય? લિથોસ્ફિયર. કેટલા કિલોમીટરે પતે? એ 200 કિલોમીટરે પતે. ત્યાંથી નીચે હોય લોઅર મેન્ટલ. લોઅર મેન્ટલ. પછી આઉટર કોર. આ આઉટર કોર છે અને આ ઇનર કોર છે. પડી સમજ? ઓકે. હવે ક્રસ્ટ બી બે પ્રકારના છે. ક્રસ્ટ બી બે પ્રકારના છે. એક લેન્ડ ક્રસ્ટ અને એક ઓશિયનની નીચેનો ક્રસ્ટ. હવે આ જીપીએસસીમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો ધ થિકનેસ ઓફ લેન્ડ ક્રસ્ટ ઇઝ મોર, ધ થિકનેસ ઓફ ઓશિયન ક્રસ્ટ ઇઝ લેસ. સાચી વસ્તુ. જો ઓશિયનની નીચેનો જે આ ક્રસ્ટ છે એની થિકનેસ આટલી જ છે. આટલી આટલી જ થિકનેસ. જ્યારે લેન્ડ નીચેનો જે ક્રસ્ટ છે એની થિકનેસ છે. પડી સમજ? એનો મતલબ કે લેન્ડના ક્રસ્ટની થિકનેસ વધારે છે, ઓશનના ક્રસ્ટની થિકનેસ ઓછી છે. પણ સામે તમે જોવા જાવ તો ઓશનનો જે ક્રસ્ટ હોય એની ડેન્સિટી વધારે હોય. કેમ? ડેન્સિટી એટલે શું? કેટલી ઓછી જગ્યામાં કેટલો વધારે સામાન આપણે ગીચમ ગીચ ભરેલો છે એને કહેવાય ડેન્સિટી. તો તમે ઓશનની નીચેનો ક્રસ્ટ જોશો તો આટલી એરિયામાં બહુ બધો સામાન ભરેલો છે. એટલે આની જે ડેન્સિટી છે એ ડેન્સિટી ઓશિયનના ક્રસ્ટની ડેન્સિટી વધારે છે અને લેન્ડના ક્રસ્ટની ડેન્સિટી ઓછી છે. જો કેમ કે એની અંદર બહુ બધી જગ્યા છે, સામાન ઓછો છે. જો પડી સમજાય કે નહીં? તો જે ઓશિયનિક ક્રસ્ટ છે એની થિકનેસ ઓછી છે પણ ડેન્સિટી વધારે છે. જ્યારે લેન્ડનો જે ક્રસ્ટ છે એની થિકનેસ વધારે છે પણ ડેન્સિટી કેવી છે? ઓછી. ઓકે. હવે આપણે એ ભણીએ કે ડેન્સિટી કઈ કઈ રીતે ચેન્જ થાય. તો કે ભાઈ તમે ક્રસ્ટ જોશો. ક્રસ્ટમાં બે પ્રકાર, લેન્ડ અને ઓશિયન. તો જે લેન્ડ છે એ લેન્ડની ડેન્સિટી 2 થી 3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આવે. 2 થી 3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને ઓશન જે છે એની 3 થી 4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઘણી વખત આ 5 સુધી જતી રહી. જે મેન્ટલ છે એ મેન્ટલ એના કરતા વધારે ડેન્સ હશે. જેમ જેમ તમે નીચે જાઓ એમ ડેન્સિટી વધતી જાય કેમ કે જગ્યા ઓછી છે, માલ બહુ ભરાયેલો છે. સમજો જેમ જેમ તમે અંદર જતા જાઓ બધું ગીચાગીચ ભરેલું હોય. તો જેમ જેમ તમે નીચે જતા જશો, જેમ જેમ તમે ક્રસ્ટથી નીચે જતા જશો એમ એમ ડેન્સિટી ગોઝ ઓન ઇન્ક્રીઝિંગ. આ યાદ રાખજો.
મેન્ટલ જે છે એની છે 5 થી 6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આઉટર કોરની તમે વાત કરો, આઉટર કોર તો 7 થી 9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને ઇનર કોરની તમે વાત કરો, ઇનર કોર તો એ છે 9 થી 11 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ વેરી થતી હોય છે, 11 થી 13 બી ઘણી જગ્યાએ જોવા મળ્યું છે, પણ બહુ ઓછી જગ્યાએ. તો જેમ જેમ તમે નીચે જતા જાઓ એમ ડેન્સિટી ઇન્ક્રીઝ થતી જાય. ઓકે, તો આ છે અર્થનું ઇન્ટિરિયર. હવે તમે અર્થના ઇન્ટિરિયરની વાત કરો તો કે ભાઈ ક્રસ્ટ. તો કે ભાઈ ક્રસ્ટ. તો ક્રસ્ટની અંદર બી બે પ્રકારના, લેન્ડ અને ઓશિયન. તો જે લેન્ડનું જે ક્રસ્ટ છે એની અંદર સૌથી વધારે તમને શું જોવા મળે? સિયાલ. શું જોવા મળે? સિયાલ, સિલિકોન અને એલ્યુમિનિયમ. જ્યારે ઓશિયનના ક્રસ્ટની નીચે તમને સૌથી વધારે શું જોવા મળે? સીમાં સિલિકોન અને મેગ્નેશિયમ. જ્યારે તમે એનાથી નીચે જાઓ એટલે કે મેન્ટલ ને એનાથી નીચેના લેયર પર જાઓ તો તમને શું જોવા મળે? ફેની. આ યાદ રાખવાનું, ફેરસ અને નિકલ. આ વસ્તુ સૌથી વધારે તમને જોવા મળે. ઓકે ભાઈ, ખબર પડી? 100%. ઓકે, આગળ જઈએ. તો કે ભાઈ આ બધી વસ્તુ આપણને કઈ રીતે ખબર પડી કે અર્થનું ઇન્ટિરિયર આવું છે અને અર્થના ઇન્ટિરિયરની અંદર આવી બધી વસ્તુ છે, એવું બધું આપણને કઈ રીતે ખબર પડી? તો કે ભાઈ અર્થના ઇન્ટિરિયર ભણવાના અમુક સોર્સિસ છે. અર્થનું ઇન્ટિરિયર કેવું છે એ ભણવાના અમુક સોર્સિસ છે. એક છે ડાયરેક્ટ સોર્સિસ અને એક છે ઇનડાયરેક્ટ સોર્સિસ. તો જે ડાયરેક્ટ સોર્સિસ છે, આ ડાયરેક્ટ સોર્સિસમાં કયા કયા આવે ભાઈ? આ ડાયરેક્ટ સોર્સિસમાં આવે અર્થક્વેક, આ ડાયરેક્ટ સોર્સિસમાં આવે વોલ્કેનો, બરાબર છે ભાઈ? આ ડાયરેક્ટ સોર્સિસમાં આવે માઇનિંગ. એનાથી આપણને ખબર પડે. જ્યારે ઇનડાયરેક્ટ સોર્સિસમાં શું આવે? ઇનડાયરેક્ટ સોર્સિસમાં આવે ટેમ્પરેચર, ઇનડાયરેક્ટ સોર્સિસમાં આવે ડેન્સિટી અને મીટિયોર્સ. શું આવે? મીટિયોર્સ. કેમ કે આપણે બહારના મીટિયોરને જોઈને અંદાજો લગાવી શકીએ કે આપણું જે અર્થ છે એ અંદરથી આવું હશે, એવો આપણે અંદાજો લગાવી શકીએ. તો આટલી વસ્તુઓથી આપણને ખબર પડે કે આપણું અર્થનું ઇન્ટિરિયર કેવું છે, અર્થની અંદર કેવી વસ્તુઓ ફેલાયેલી છે. હવે આજનો આપણો સૌથી પહેલો ટોપિક જે છે, જે આપણે અર્થના ઇન્ટિરિયર માટે ભણવાનો છે, એ છે આપણો અર્થક્વેક. શું છે ભાઈ? અર્થક્વેક. ચલો સ્ટાર્ટ કરીએ. ઓકે ઓકે, તો જે પહેલો ટોપિક છે એ છે અર્થક્વેક. વોટ ઇઝ અર્થક્વેક? અર્થક્વેક એટલે શું? એક પ્રકારની ધ્રુજારી, એક પ્રકારનું ડિસ્ટર્બન્સ. એક પ્રકારનું શું છે ભાઈ? ડિસ્ટર્બન્સ. તો જે એસ્થેનોસ્ફિયરનો જે લેયર છે, એસ્થેનોસ્ફિયરનો જે લેયર છે, એસ્થેનોસ્ફિયરની અંદર શું છે ભાઈ? મેગ્મા. જે મેગ્મા કેવા સ્ટેટમાં છે? જે મેગ્મા ઇલાસ્ટિક સ્ટેટમાં છે. કેવા સ્ટેટમાં છે ભાઈ? ઇલાસ્ટિક. તો આ જે ઇલાસ્ટિક સ્ટેટનો જે મેગ્મા છે એ મેગ્મા કન્ટિન્યુઅસલી હલનચલન કરે છે, કન્ટિન્યુઅસલી મુવમેન્ટ કરે છે. તો એ મુવમેન્ટના કારણે અર્થના ઇન્ટિરિયરની અંદર કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. એ ડિસ્ટર્બન્સ સરફેસ પર પહોંચે. એ ડિસ્ટર્બન્સ સરફેસ પર પહોંચે. એ ડિસ્ટર્બન્સ જ્યારે સરફેસ પર પહોંચે તો કમકમાટી છૂટે. અર્થના સરફેસ પર તમને ધ્રુજારી મહેસૂસ થાય, તમને ડિસ્ટર્બન્સ મહેસૂસ થાય. એને સિમ્પલ ભાષામાં અર્થક્વેક કહેવાય. So the disturbance created in the interior of the earth but above the asthenosphere, that is called earthquake. The disturbance created inside the interior of the earth, kato in the interior of the earth but above the asthenosphere, is called an earthquake. તો આપણે એ જોઈએ કે earthquake કેટલા પ્રકારના હોય? Types of earthquake જોઈએ. ઓકે, તો શું જોવાનું છે ભાઈ? ટાઈપ્સ ઓફ અર્થક્વેક. તો અર્થક્વેક કયા કયા કારણે આવી શકે? અર્થક્વેક પ્લેટ ટેક્ટોનિક્સના કારણે આવી શકે. પ્લેટ ટેક્ટોનિક્સ એટલે મેગ્માનું મૂવમેન્ટ. પ્લેટ ટેક્ટોનિક્સના કારણે આવી શકે. વોલ્કેનો, જ્યારે વોલ્કેનો એકદમ સ્પીડ આમ જોરથી બ્લાસ્ટ થાય ત્યારે બી અર્થમાં ડિસ્ટર્બન્સ આવી શકે. તો વોલ્કેનોના કારણે બી અર્થક્વેક આવી શકે. ત્રીજું છે માઇનિંગ એક્ટિવિટી. માઇનિંગના કારણે બી અર્થક્વેક આવી શકે. ચોથું છે
મેન મેડ રિઝર્વાયર્સ. તમને ના ખબર હોય તો કહું, ચાઇનાની અંદર એક ડેમ છે જેનું નામ છે થ્રી ગોર્જીસ ડેમ. એ થ્રી ગોર્જીસ ડેમની અંદર પાણીનો જે ફ્લો છે એ એટલો ગજબ છે કે અર્થની જે સ્પીડ છે એને ઘટાડી દે છે. વિચાર કરો, આખા અર્થની સ્પીડ ઘટાડી દે. એટલી ડેન્સિટી વાળું પાણી, એટલી ડેન્સિટી એની અંદર છે કે એની અંદર જ્યારે પાણી રોકવામાં આવે, જ્યારે એ પાણી છોડવામાં આવે તો એ આખા અર્થની જે સ્પીડ છે એ સ્પીડ ઓછી કરી નાખે. વિચાર કરો એ કેવો હશે. તો એ જે પાણી જ્યારે એકદમ સ્પીડમાં પડે ત્યારે બી અર્થક્વેક આવી શકે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કે ભાઈ, હે કોઈ કઈ બોલ્યું? તો પ્લેટ ટેક્ટોનિક્સ જોયું આપણે, વોલ્કેનો જોયું, માઇનિંગ જોયું, મેન મેડ રિઝર્વાયર્સ જોયું, એક્સપ્લોઝન. જ્યારે આપણે ઇન્ટિરિયર, અર્થના ઇન્ટિરિયરમાં કોઈ ટેસ્ટ કરીએ, કોઈ એટમ બોમ્બનું કે કોઈ ન્યુક્લિયર રિએક્ટરનું ટેસ્ટ કરીએ કે કોઈ હેવી સાયન્ટિફિક પ્રોજેક્ટનું ટેસ્ટિંગ કરીએ તો એના કારણે અર્થના ઇન્ટિરિયરમાં જે એક્સપ્લોઝન થાય, એક્સપ્લોઝનના કારણે બી અર્થક્વેક આવી શકે. તો ધીઝ આર ધ ટાઈપ્સ ઓફ અર્થક્વેક્સ જે આપણા ત્યાં જોવા મળે છે, જે આપણા ત્યાં જોવા મળે છે. પડી સમજણ ભાઈ? ઓકે, આગળ જઈએ. ઓકે, આગળ જઈએ. તો આજે અર્થક્વેક છે, આજે અર્થક્વેક છે એ મેં તમને શું કીધું, કયા લેયરની ઉપર ચાલુ થાય? અબવ ધ એસ્થેનોસ્ફિયર, મેગ્માની ઉપર જ ચાલુ થાય. મેગ્માની ઉપરના લેયરમાં જ ભૂકંપ ચાલુ થાય. હવે બહુ ધ્યાનથી સાંભળજો. અરે ઓકે, ચલો તમને આ બે વસ્તુ દેખાય. ઓકે, તો માની લો કે અહીંથી કોઈ એવો કલર રાખીએ જે દેખાય ઇઝીલી. તો માની લો કે અહીંયા ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું. તો જે પોઈન્ટ ઉપર ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે એને કહેવાય છે ફોકસ. શું કહેવાય ભાઈ? ફોકસ. તો આ ફોકસ થી આવી રીતે ટુ એન્ડ ફ્રો ટુ એન્ડ ફ્રો ટુ એન્ડ ફ્રો ટુ એન્ડ ફ્રો મુવમેન્ટ જે ચાલુ થાય તો પહેલા વેવ્સ જે નીકળે એ વેવ્સ કયા નીકળે ભાઈ? પી વેવ્સ. કયા નીકળે? પી વેવ્સ. એનાથી રાઈટ એંગલ પર જે વેવ્સ નીકળે, જે એકદમ શાંતિથી જાય, એકદમ શાંતિથી જાય, એને નોટિસ કરવા થોડા અઘરા છે. કેમ અઘરા છે હમણાં આપણે રીઝન જોઈએ. તો આ જે છે એને કયા વેવ્સ કહેવાય ભાઈ? એસ વેવ્સ કહેવાય. કયા વેવ્સ કહેવાય? એસ વેવ્સ. હવે આ ફોકસ પરથી જે રેસ નીકળ્યા એ અહીંયા અર્થના સરફેસ પર પહોંચ્યા તો આ પોઈન્ટને કહેવાય એપી સેન્ટર, કેન્દ્ર બિંદુ. શું કહેવાય ભાઈ? કેન્દ્ર બિંદુ. ઓકે, હવે ધ્યાનથી સમજીએ. હવે ધ્યાનથી સમજીએ કે ભાઈ માની લો કે આ જે પોર્શન છે, આ જે પોર્શન છે, આ દેખાય ને, આ પોર્શન આપણો આઉટર કોર છે અને અંદર જે રહ્યો એ પોર્શન ઇનર કોર છે. સમજો આ ઇનર કોર છે. ઓકે, આ જે પોર્શન રહ્યો આ ઇનર કોર છે. ઓકે, અને આ જે આઉટર પોર્શન રહ્યો એ આઉટર કોર છે. આટલું સમજ પડી? મેં ખાલી એવી રીતે બનાવ્યું છે. ઓકે, ચલો હવે થોડું ડિટેલમાં આને સમજીએ. તો કે ભાઈ શું થાય છે કે આ જે પી વેવ્સ છે એ જે આ જે પી વેવ્સ છે, આ પી વેવ્સ માંથી કન્ટિન્યુઅસલી વેવ્સ નીકળવાની ચાલુ થાય.
આ અર્થક્વેકની વેવ્સ છે. ખબર છે? એવું કે ઝાટકા અનુભવાયા. ખબર છે? એવું કહેવાય કે ઝાટકા આયા, ઝાટકા. તો તમે એક વસ્તુ નોટિસ કરી, જો અહીંયા જો, આ જે લાઈન રહી અહીંથી આ જે લાઈન રહી અને આ જે લાઈન રહી આ આની વચ્ચે અર્થક્વેક નો ઇફેક્ટ નહીં આવે. અહીંયા અર્થક્વેક એબ્સેન્ટ હશે. સેમ એવું આ બાજુ જો, આ લાઈન અને આ લાઈનની વચ્ચે આટલી જગ્યાએ અર્થક્વેક નો ઇફેક્ટ નહીં આવે. બરાબર છે ભાઈ? આ છે 105 ડિગ્રી અને આ છે 142 ડિગ્રી. આ છે 105 ડિગ્રી અને આ છે 142 ડિગ્રી. તો જ્યારે બી આ પી વેવ્સ, જ્યારે બી આ પી વેવ્સ માંથી વેવ્સ નીકળવાની ચાલુ થાય, અર્થના ઇન્ટિરિયરની અંદર ડિસ્ટર્બન્સ થવાનું ચાલુ થાય, તો એક્ઝેક્ટલી 105 થી 142 ડિગ્રીનો જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સમાં તમને અર્થક્વેક જોવા નહીં મળે. શું જોવા નહીં મળે ભાઈ? અર્થક્વેક જોવા નહીં મળે. આટલા પોર્શનની અંદર અર્થક્વેક નથી, આટલા પોર્શનની અંદર અર્થક્વેક નથી. એટલા માટે આને કહેવાય પી વેવ નો શેડો ઝોન. શું કહેવાય ભાઈ? પી વેવ નો શેડો ઝોન. પડી ગઈ સમજણા? આ આપણે શેનો ડાયાગ્રામ બનાવ્યો? આ આપણે ડાયાગ્રામ બનાવ્યો પી વેવ્સ. હવે હું તમને એસ વેવ સમજાવું. માની લો કે આ આઉટર કોર છે અને માની લો કે આ ઇનર કોર છે. જેવું અહીંયા છે એવું અહીંયા છે. સમજો. બરાબર છે ભાઈ? માની લો કે આ જે છે આ અહીંથી આ ફોકસ છે, અહીંયા પી વેવ છે અને અહીંયા એસ વેવ છે. હવે અહીંથી નીકળવાનું સ્ટાર્ટ થયું. આ એસ વેવ્સ અહીંથી નીકળવાનું સ્ટાર્ટ થયા. એ પી વેવ્સ ની પછી નીકળવાનું સ્ટાર્ટ થાય. હા, ઓકે. તો આ જે છે એ મેં શેનો ડાયાગ્રામ બનાવ્યો ભાઈ? મેં એસ વેવ્સ નો ડાયાગ્રામ બનાવ્યો, જે પી વેવ પછી જાય. પી વેવ પહેલા પહોંચી જાય એકાદ મિનિટની અંદર. તો પી વેવ એનું કામ કરી નાખે. પછી 1-1.5 મિનિટ પછી 90 થી 100 સેકન્ડ પછી જે ચાલુ થાય એસ વેવ્સ ચાલુ થાય. પણ આ જે એસ વેવ્સ છે એ આટલા રીજનની અંદર પાસ થઈ શકતા નથી. તમે જુઓ, સેકન્ડરી વેવ્સ જે છે એ આટલા રીજન, એટલે આ છે 105 ડિગ્રી અને આ બી છે 105 ડિગ્રી. તો 105 ડિગ્રી થી 105 ડિગ્રી બંને સાઈડ શું હોય ભાઈ? એ શેડો ઝોન હોય. શું હોય ભાઈ? શેડો ઝોન. તો તમને કોઈ એવું પૂછે કે પી વેવ નો શેડો ઝોન, તો 105 થી 142, 105 થી 142. જ્યારે એસ વેવ્સ નો શેડો ઝોન 105 થી 105 અને આ એસ વેવ્સ પી વેવ્સ ની પછી નીકળે, જેની ઇન્ટેન્સિટી એટલી બધી હાઈ ના હોય, જેના કારણે એસ વેવ્સ ની અસર એટલી બધી થતી નથી. જેના કારણે એસ વેવ્સ ની અસર એટલી બધી થતી નથી. હવે તમે આ રીજન જુઓ. આ જે પી વેવ છે ત્યાંથી માંડીને આ એસ વેવ સુધીનો આ દેખાય? આ રીજન પી વેવ્સ થી એસ વેવ સુધીનો આટલો આ દેખાય છે. માનો કે અહીંયા પી વેવ હોય તો આટલો, આ એસ વેવ સુધીનો આટલા રીજનમાં જે વેવ્સ ફરતા હોય એને કહેવાય એલ વેવ્સ. કયા વેવ્સ? એલ વેવ્સ, જેને સરફેસ વેવ્સ બી કહેવાય. અને એ જે સરફેસ વેવ્સ હોય એ સૌથી વધારે ઇન્ટેન્સિવ હોય, સૌથી વધારે ડિસ્ટ્રક્ટિવ હોય. એટલે પી વેવ્સ અને એસ વેવ્સ ની વચ્ચેનો જે રીજન છે, પી વેવ્સ અને એસ વેવ્સ ની વચ્ચેનો જે રીજન છે એ એલ વેવ્સ ના નામે ઓળખાય છે, સૌથી વધારે ડિસ્ટ્રક્ટિવ હોય. પણ તમે અર્થના ઇન્ટિરિયરમાં જોશો તો પી વેવ્સ બધામાંથી પાસ થઈ જશે, જ્યારે એસ વેવ્સ બધામાંથી પાસ થઈ શકતા નથી. પી વેવ્સ નો જે શેડો ઝોન છે એ 105 થી 142 છે બંને જગ્યાએ, પણ એસ વેવ્સ નો જે શેડો ઝોન છે એ 105 થી 105 છે બંને જગ્યાએ, બંને બાજુ. આનાથી આપણને શું ખબર પડી? આનાથી આપણને એ ખબર પડી, આનાથી આપણને એ ખબર પડી આનાથી આપણને એ ખબર પડી કે જે ક્રસ્ટ છે એ સોલિડ છે, જે મેન્ટલ છે એ પણ કેવો છે? સોલિડ છે. જે આઉટર કોર છે એ લિક્વિડ છે. અને આ જ લિક્વિડના કારણે પી વેવ્સ જે છે એ પી વેવ્સ રિફ્રેક્ટ થઈ જાય છે. રિફ્રેક્ટ એટલે અંદર ઘૂસ્યા, રિફ્રેક્ટ ના કહેવાય, ડિફ્રેક્ટ કહેવાય, સોરી. પી વેવ્સ જે છે એ શું થઈ જાય છે? ડિફ્રેક્ટ થઈ. ડિફ્રેક્ટ એટલે પોતાના ટ્રેક ઉપરથી આમ હલી જાય. સીધા જતા હોય પણ લિક્વિડ આવે એટલે આમ હલતા હલતા આગળ વધે. એટલે પેલો 105 થી 142 નો જે શેડો ઝોન છે એ એટલે જ આવે છે, કેમ કે ડિફ્રેક્શન આવે. અને એસ વેવ્સ જે છે એ તો પાસ જ નહીં થઈ શકતા, કાન્ટ પાસ.
કેમ કે આઉટર કોર કેવો છે ભાઈ? લિક્વિડ છે. જ્યારે ઇનર કોર જે છે એ ઇનર કોર પાછો કેવો છે? સોલિડ. શેના કારણે? પ્રેશરના કારણે. જ્યારે મેં પ્રિલિમ્સના લેક્ચર લીધા હતા ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે ડિટેલમાં સમજાવીશ. બહુ પ્રેશર આવી ગયું છે એટલે એના કારણે ઇનર કોર જે છે એ આખે આખો સોલિડ બની ગયો છે. તો ક્રસ્ટ સોલિડ છે, મેન્ટલ બી સોલિડ છે, આઉટર કોર લિક્વિડ છે, જેના કારણે પી વેવ્સનું ડિફ્રેક્શન થાય અને એસ વેવ્સ તો પાસ જ નહીં થઈ શકતા. એટલા માટે પી વેવ્સનો શેડો ઝોન 105 થી 142 છે બંને જગ્યાએ, અને એસ વેવ્સનો શેડો ઝોન 105 થી 105 છે. હવે ઘણા લોકોને એવું થાય કે આ 105 થી 105 એટલે શું? તો તમને એ બી સમજાવી દઉં હું, તમે એની ચિંતા ના કરો. ઘણા લોકોને એવો ડાઉટ આવે કે આ 105 થી 105 એટલે શું? જો સમજો, આ પી વેવ છે. આ પી વેવ થી હું એક આ સીધી લાઈન અહીંથી આમ ખેંચું તો આને કહેવાય 180 ડિગ્રી. શું કહેવાય? 180 ડિગ્રી. તો આ 180 ડિગ્રીની આ બાજુ બી 105 થી 142 આવે, અને આ 180 ડિગ્રીની આ બાજુ બી 105 થી 142 આવે. એમ એને પહોંચવાના રસ્તા અહીંથી બી છે, આમથી બી છે, અને આમથી બી છે. એમ સેમ વસ્તુ અહીંયા છે. આ એસ વેવ થી હું એક સીધી લાઈન ખેંચું તો આ 180 ડિગ્રી છે, સમજો. પણ એના પહોંચવાના રસ્તા અહીંયાથી બી છે ને અહીંયાથી બી છે. તો અહીંયા 105 અટકાઈ જાય છે એસ વેવ્સ, અહીંયા સુધી જ જાય. અહીંયા બી 105 અટકાઈ જાય. એટલે આ 105 થી આ સાઈડના 105 સુધીનો શેડો ઝોન હોય. આ રીતે આપણને ખબર પડી કે પી વેવ્સ, એસ વેવ્સ અને સરફેસ વેવ્સ કઈ રીતે કામ કરે, ક્યાં એમનો શેડો ઝોન હોય, ક્યાં સૌથી વધારે ઇન્ટેન્સિટી હોય. અને આ જ અર્થક્વેક જ્યારે સમુદ્રની નીચે એનું ફોકસ હોય, સમુદ્રની નીચે એટલે માની લો કે અહીંયા ક્યાંક સમુદ્ર છે, મારો ધીસ ઇઝ ઓશન, અને અહીંયા ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું તો આખું પાણી આમ ઉછળીને આ બાજુ આવે, બંને બાજુ. આને કહેવાય સુનામી. તો વેન ધ અર્થક્વેક ઓરિજિનેટ્સ ઇનસાઇડ ધ ઓશન, કાં તો beneath the crust of the ocean, that is called tsunami. આવડશે? પી વેવ્સ ટુ એન્ડ ફ્રો મૂવમેન્ટ કરે, જ્યારે એસ વેવ્સ જે છે એ બેક એન્ડ ફોર્થ મૂવમેન્ટ કરે. પી વેવ્સ જે છે એ અર્થક્વેકની ડિરેક્શનમાં હોય, જ્યારે એસ વેવ્સ જે છે એ અર્થક્વેકથી 90 ડિગ્રી ચાલે. પી વેવ્સ જે છે એ ફાસ્ટ છે, એસ વેવ્સ થોડા સ્લો છે. પી વેવ્સ જે છે એનો શેડો ઝોન 105 થી 142 છે બંને બાજુ, જ્યારે એસ વેવ્સ નો શેડો ઝોન 105 થી 105 છે બંને બાજુ. પી વેવ્સ જે છે એ સોલિડ, લિક્વિડ, ગેસ ત્રણેયમાંથી પાસ થઈ શકે, જ્યારે એસ વેવ્સ ત્રણેયમાંથી પાસ ના થઈ શકે, ખાલી સોલિડમાંથી જ થઈ શકે. એનાથી આપણને ખબર પડી કે અર્થનું ઇન્ટિરિયર આવું છે. ક્રસ્ટ, મેન્ટલ, આઉટર કોર, ઇનર કોર. ક્રસ્ટ સોલિડ છે, મેન્ટલ સોલિડ છે, મેન્ટલની અંદર એક લેયર છે એસ્ટેનોસ્ફિયર, જેમાં મેગ્માના મૂવમેન્ટના કારણે પ્લેટ ટેક્ટોનિક્સ થાય છે. આઉટર કોર જે છે એ લિક્વિડ છે, કેમ કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, અને ઇનર કોર બહુ પ્રેશર હોવાના કારણે સોલિડ છે. તો આજનો હું તમને છેલ્લી વસ્તુ ભણાવું કે જેમ જેમ તમે અર્થની અંદર નીચે જતા જાઓ એમ એમ ટેમ્પરેચર ગોઝ ઓન ઇન્ક્રીઝિંગ. ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ એઝ વી ગો ડાઉન. દર 32 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધે. આ ક્વેશ્ચન જીપીએસસી પ્રિલિમ્સમાં, યુપીએસસી પ્રિલિમ્સમાં બે વખત પૂછાઈ ગયો. દર 32 મીટર્સ તમે નીચે જાઓ એટલે 1 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધે. પણ મારી વાત ધ્યાનથી સાંભળજો, તમે 1000 મીટર જાઓ, 1000 મીટર એટલે કે 1 કિલોમીટર, એટલે કે 1 કિલોમીટર, ત્યારે ઓલમોસ્ટ 30 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધી ગયું. આ 32 into 30 કરશો એટલે લગભગ 1000 આવી જશે. તો તમે 1 કિલોમીટર નીચે જાઓ એટલે 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધી ગયું હોય. પણ તમે જેમ જેમ નીચે જતા જાઓ એમ એમ પહેલા આવશે ક્રસ્ટ, ક્રસ્ટ પછી આવશે મેન્ટલ, અપર મેન્ટલ, અપર મેન્ટલ પછી આવશે એસ્થેનોસ્ફિયર. શું આવશે ભાઈ? એસ્થેનોસ્ફિયર. અને આ એસ્થેનોસ્ફિયરમાં છે મેગ્મા. આ એસ્થેનોસ્ફિયરમાં છે મેગ્મા. તો આ મેગ્મા સુધી જે વધવાની સ્પીડ છે એ સ્પીડ આ કન્ટિન્યુઅસ રહેશે. 32 મીટર છે, 1 ડિગ્રી સેલ્સિયસ. પણ એસ્થેનોસ્ફિયર પછી જે તમે ઇનર કોર સુધી પહોંચો છો એ ઇનર કોરમાં ટેમ્પરેચર વધશે, બટ એ ટેમ્પરેચર વધવાની જે સ્પીડ છે એ સ્પીડ સ્લોઝ ડાઉન. 32 મીટર 1 ડિગ્રી સેલ્સિયસ વધતું હોય તો 33 મીટર થઈ જશે, 34, 35, 36, 40, 50 મીટર 1 ડિગ્રી સેલ્સિયસ. એટલે વધવાની જે સ્પીડ છે એ ઓછી થઈ જશે. વધશે તો ખરી જ, ટેમ્પરેચર તો વધવાનું જ છે, પણ એની જે સ્પીડ છે એ સ્પીડ શું થઈ જશે ભાઈ? ઘટી જશે. આ ક્વેશ્ચન બી પૂછાઈ ગયો પ્રિલિમ્સમાં.
આ ક્વેશ્ચન બી પૂછાઈ ગયો. મારી નોટ્સ એવી જ હશે કે જેમાંથી પ્રિલિમ્સ નું પેપર નીકળશે. તમારે અત્યારે ગયા રવિવારનું પેપર કાઢવું હોય તો આ ટોપિકના પેપર કાઢી લો. આ જ ક્વેશ્ચન છે બધા. તો આ છે અર્થનું ઇન્ટિરિયર અને પહેલો ટોપિક ધેટ ઇઝ અર્થક્વેક. આઈ હોપ તમને બધી જ ખબર પડી ગઈ હશે. આવતીકાલે આપણે જોઈશું વોલ્કેનો અને એના ટાઈપ્સ. એટલે આપણું અર્થનું ઇન્ટિરિયર સમજવાનું પૂરું થઈ જાય. પછી સ્ટોન્સ આવશે કે કેવા પ્રકારના સ્ટોન્સ છે, ઇન્ટિરિયર સ્ટોન કેવા હોય, એક્સટિરિયર સ્ટોન કેવા હોય, એ આવશે. પછી લેન્ડફોર્મ્સ. એટલે લગભગ 3-4 દિવસ ચાલશે જીઓમોર્ફોલોજી. અને આપણે હેવી નહીં, આપણે 2-2 કલાકના લેક્ચર નહીં લેવા. આપણે 30-40 મિનિટ બહુ થઈ ગયું, જેનાથી તમને લોડે ના પડે. તમને રોજ એ ભણવામાં રિવિઝન કરવામાં આસાની. આટલું રિવિઝન કરશો, તમે પહેલી વખત રિવિઝન કરવા બેસો કદાચ 15-20 મિનિટ થશે, બીજી વખત રિવિઝન કરવા બેસો 10 મિનિટમાં થઈ જશે. બરાબર છે ભાઈ? ઓકે. તો હવે આપણે ફિનિશ કરીએ લેક્ચર. ઓકે, જય માતાજી. ડોલર બી છે કે એચ એટલે સેવ છે. સિમ્પલ